રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમની અધ્યક્ષતામાં યુનિટી માર્ચ એટલે કે પદયાત્રાનું આયોજન થયું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને તે જ અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે સિટી વિસ્તારમાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જે શરૂઆત થઈ હતી સલાટવાડા રોડથી અને ત્યાંથી આગળ વધી પદયાત્રા રાવપુરા, કોઠી, દાંડિયા બજાર, માંડવી અને ન્યાય મંદિર સહિતના શહેરના જે મુખ્ય વિસ્તારો છે તેમાં ફરી હતી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્ય સહિતના આગેવાનો અને લોકો આ પદયાત્રામાં જોડાયા હતા। જેમાં કોર્પોરેટર સ્નેહલબેન પટેલ સરદાર પટેલના સ્ટેચ્યુ સાથે ચાલી રહેલા ટ્રેક્ટરને હાંકતા પણ જોવા મળ્યા હતા। ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે કે આખા દેશને 550થી પણ વધારે રજવાડાઓને એકત્ર કરીને દુનિયાની સૌથી મોટી લોકશાહી જેમને બનાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સાર્ધ શતાબ્દી એટલે કે 150મી જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આખા દેશભરમાં આ પ્રકારના યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અમારા પાર્ટીના નેતા મયુરભાઈ પારજીના આગેવાનીમાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને, સંત વિનોબા ભાવેના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને જ્યારે આ યુનિટી માર્ચની જ્યારે શુભ શરૂઆત થઈ છે અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામ નગરજનો અને બાળકો પણ જ્યારે જોડાયા છે ત્યારે આવો આપણે બધા આ રેલીમાં અને આવીને એકત્ર થઈને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ। આ દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું જેમના ચીરે જાય છે એમાં સરદાર સાહેબને 150 વર્ષ જન્મજયંતિને પૂર્ણ થયા છે। એ નિમિત્તે આખા જ ભારતની દરેક વિધાનસભામાં યુનિટી માર્ચ થવાનું છે। સરદાર સાહેબે પોતાના જીવનના માધ્યમથી આ ભારત દેશને ઘણા બધા સંદેશો આપ્યા છે। આ ભારત દેશમાં રહેલા 562 રજવાડાઓને સ્વતંત્રતા પછી એ કરવાનું કામ જો કર્યું તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું છે। એમણે જે આ દેશ માટે કામ કર્યું છે એ કામને સર્વ પ્રજાજનો સુધી પહોંચાડવા માટે અને એમને યાદ કરવા માટે આપણે સૌ કાર્યકર્તા ભેગા થયા છે અને યુનિટી માર્ચ દ્વારા લોકો સુધી એમને જે મહાપુરુષ તરીકે આ દેશ માટે સમર્પણ આપ્યું છે એને આપણે યાદ કરીએ છીએ।